આઝાદી એટલે શું? શું તમે ખરેખર આઝાદ છો? ચાલો આજે એક નવો એક્સપેરિમેન્ટ કરી લોકોને પૂછીએ કે ખરેખર આઝાદી શું છે. પણ હા, આ જ ક્વેશ્ચન તમારા લોકો માટે પણ છે કે તમારા માટે આઝાદી શું છે એ કમેન્ટમાં જરૂર લખજો. તમને શું લાગે છે ગવર્મેન્ટ બરાબર નથી કામ કરી રહી? ના, નથી કામ કરી રહી. ગવર્મેન્ટ સારી રીતે કામ નથી કરી રહી. તબે આઝાદી શું છે? અમને લોકોને અમારી પર્સનલ લાઈફ સારી રીતે જીવવા આપે. તમને એવું લાગે છે કે તમારી ફ્રીડમ મળી ગઈ, આઝાદ છો તમે બધા લોકો? ના, એવું અમને નથી લાગતું. એઝ અ સ્ટુડન્ટ વોટ ઇઝ ફ્રીડમ ફોર યુ? For me as a student, freedom is તમને ફ્રીડમ ક્યારે મળશે? અમને તો 15મી ઓગસ્ટ જ મળશે. આપણે આઝાદ થયા છે પણ પૂરી રીતે તો નથી હેલો વિશ્વા, હેલો, કેમ છો? મજામાં. તો એઝ અ બાળક તમારા હિસાબે આઝાદી શું છે? કે અમને લોકોને અમારી પર્સનલ લાઈફ સારી રીતે જીવવા આપે Okay. અને અમને સારી રીતે હરવા ફરવા આપે અને અમને સારી રીતે ખુલીને હરવા ફરવા આપે. ઓકે, તો તમારે ક્યાં ફરવા જવું છે? તમે ત્યાં જશો તો તમને એવું લાગશે કે હો મને આઝાદી મળી ગઈ. મારા ખ્યાલથી તો કાશ્મીર ફરવા જવું છે? ઓકે, તમારું ફેવરેટ પ્લેસ કાશ્મીર છે? ઓકે, અને અમદાવાદમાં ફેવરેટ પ્લેસ કયું છે? અમદાવાદમાં શું કહેવાય અમદાવાદમાં કાંકરિયા જોયું છે? સારું લાગે? ઓકે, ગુડ. તો આઝાદી તમને શું લાગે છે આટલા નાનું બાળક આઝાદી મેળવી શકે કે તમે ભણીને મોટા થવું પડશે પછી આઝાદી મળશે? મેળવી શકીએ. આટલું નાનું બાળક? હા. ઓકે, તમે શું કરશો આઝાદી મેળવવા માટે? તમારે 2 કામ કરવાના હોય તો કયા કરો? કે બધાને સારી રીતે સમજાવીને એ લોકોને કહેવાનું અને બીજું કામ કે આપણે સ્વચ્છતા જાળવવાની. ઓ નાઈસ, સરસ. તમારો બધાનો શું વિચાર છે? આઝાદી શું છે? અમારે એવું છે કે કોઈ કચરો ના ફેલાવે અને સ્વચ્છતા રાખે જેથી બીમારી ના થાય. તમારે? અમારે એવો વિચાર છે કે બધા ભેગા થઈને કચરો સાફ કરવાનો. તમે બધા કચરા ઉપર જ ફરો છો? કચરો સાફ કરાવો છો? આપી દો ભાઈ, આ ભાઈને આપી દો. તમે બોલો. હા, શું? એજ્યુકેશન માટે મોટા જે છોકરાઓ જે છે તેમને સારી ફ્યુચર માટે છે ને આગળ વધે બસ. ઓકે, સરસ. તમને એવું લાગે છે કે તમારી ફ્રીડમ મળી ગઈ, આઝાદ છો તમે બધા લોકો? ના, એવું અમને નથી લાગતું હજી. તો આઝાદી માટે શું કરવું જોઈએ? તમને શું આઝાદી જોઈએ? એટલે મને એવું લાગે છે કે હું આગળ વધીને છે ને એન્જિનિયર મળું કે કંઈક ડૉક્ટર બનવું. પણ છે ને દિલ્હીમાં જે છે ને જંતર મંતર થયું છે તો તેના લીધે છે ને આગળ જઈને ફ્યુચર માટે મને કંઈક અંદાજ નથી. ઓ, તમે ન્યૂઝ જોવો છો, જંતર મંતર સુધી પહોંચ્યા છો એમ ને તમે લોકો? અચ્છા, તો કોની ફેવરમાં છો? અમે તો સ્ટુડન્ટ્સની ફેવરમાં છીએ. ઓ વાહ, તમને શું લાગે છે ગવર્મેન્ટ બરાબર નથી કામ કરી રહી? ના, નથી કામ કરી રહી. ગવર્મેન્ટ સારી રીતે કામ નથી કરી રહેતી પણ અમને એવું લાગે છે કે પોલીસ લોકો જે રીતે તેમને મારે છે તો તેવું ના કરે. એટલે તમે સ્ટુડન્ટ છો એટલે તમે સ્ટુડન્ટનો સપોર્ટ કરો છો? ઓકે, ચલો, થેન્ક યુ. તો જીયા, એઝ અ સ્ટુડન્ટ વોટ ઇઝ ફ્રીડમ ફોર યુ? અને શું લાગે છે કે સ્ટુડન્ટ માટે આઝાદી પ્યોર ક્યારે મળે? for me as a student, freedom is having the choice to do something on your own. Okay. And having full freedom to work on your own, to allocate your task on your own. Okay. And not somebody telling me what to do, when to do. એટલે તમને એક ફ્રીડમ જોઈએ છે કે ભાઈ અમે પણ ભલે જેન્ઝી છીએ પણ અમને પણ છે દિમાગ, તો લોકો અમને ફ્રીડમ આપે. ઓકે, દેટ્સ ગ્રેટ. 15મી ઓગસ્ટનો આ બધાએ તો જવાબ આપ્યો. તમારા માટે 15મી ઓગસ્ટ શું છે? તમને ફ્રીડમ ક્યારે મળશે? અમને તો 15મી ઓગસ્ટ જ મળશે. મળશે ત્યારે ફ્રીડમ માટે તમને કઈ ફ્રીડમ જોઈએ છે? શાની ફ્રીડમ જોઈએ? કઈ વસ્તુની? અત્યારે નથી ને કઈ વસ્તુની ફ્રીડમ જોઈએ? દેશનું સારું થાય. બસ પોતાના માટે કશું જ નથી જોઈતું?
અરે વાહ બહુ સરસ બાળકો છે. પોતાના માટે નથી જોઈતું પણ દેશનું સારું થાય એની આઝાદી મળે અને દેશનું સારું થશે ત્યારે સાચી આઝાદી મળશે એવું આ બાળકનું માનવું છે. તો એવું કહી શકાય કે આપણું ફ્યુચર સિક્યોર છે અગર આવા બાળકો હશે, દેશ માટે વિચારતા હશે તો. તમને લાગે છે કે આપણે ખરેખર આઝાદ છીએ, કે તમે ખરેખર આઝાદ છો? ના, ખરેખર દેશ તો આઝાદ થયો જ છે. પણ તમે આઝાદ છો ખરા? આપણે થોડા આઝાદ ને થોડા સંસ્કારમાં થોડા બંધાયેલા એમ. આઝાદ તો છીએ કે આપણે આપણા મનથી કામ કરીએ છીએ, બધું છૂટછાટથી રહીએ છીએ, આપણી જે એક્ટિવિટી કરવાની હોય કરીએ છીએ, એટલે આપણે આઝાદ તો જ છીએ. જેમ કે જેમ પહેલાંના બધા બંધનોમાં હતા એવી રીતે કોઈ બંધનમાં અત્યારે હાલમાં છે નહીં. જે લેડીઝો જે બંધનમાં હતી એવી રીતે અત્યારે કોઈ છે નહીં બંધનમાં. એટલે આઝાદ તો જ છે જ દેશ, એની ના નથી એમ. અને અત્યારે વર્કિંગ વુમન બહુ સરસ ચાલી રહ્યું છે. ખાસ કરીને આ જે ગૃહ ઉદ્યોગ ચાલે છે જે લેડીઝો માટે, એ પણ સરસ જ ચાલે છે. એટલે તમે આઝાદ છો તમારા હિસાબે, તમને એવું લાગે છે ખરા? હા. તમને શું લાગે છે, તમે આઝાદ છો? મને નહીં લાગતું કે આઝાદ છીએ આપણે. તમને નથી લાગતું આઝાદ છો? ના, નથી લાગતું આઝાદ. કેમ કે નારીને આઝાદી તો મળી છે પણ પૂરી રીતે નથી મળી. એકલી સુરક્ષિત નથી, હા, સુરક્ષા નથી. એ સુરક્ષા નથી એની. કરી શકવા માંડે છે એ લેડીઝ કે હું કંઈ પણ બી કરું, આઝાદ થવું, પણ આઝાદ નથી. અત્યારે દુનિયામાં ગમે ત્યાં કોનામાં તમે જુઓ કોઈ બી નારી નથી. તકલીફ તો છે જ. છે બધા. એકલી નારી બધું કરી શકે જ છે. હા. એ ચાહે તો બધું બી કરી શકે, પણ એવા છે અત્યારે દુનિયામાં માણસો એવા પડ્યા છે કે નારી નથી જ. મારું કહેવાનું છે આઝાદ છે પણ પૂરી રીતે નથી. એના માટે કંઈ કરવું જોઈએ બેન. શું તમારા હિસાબે એવું એક કઈ વસ્તુ કરી શકાય જેનાથી લાગે કે નારી આઝાદ ખરેખર થઈ છે? કશું કરવું જોઈએ. સરકારને બધાને ભેગા થઈને આપણે સમજવું જોઈએ ને કંઈ કરવું જોઈએ એના માટે. નારી ગમે ત્યારે નીકળો, સુરક્ષા આમ હિંમત કરીને નીકળે કે ના આપણે સુરક્ષિત છે. પણ હું માનું છું કે નથી. મને તો લાગે છે નથી જ તે. બરાબર. એટલે મેં મારા વિચાર જણાયા તમને. બરાબર. મેં તમને જે મારા મનમાં હતા વિચાર મેં જણાયા કે લેડીઝ અત્યારે સુરક્ષા નથી જ મેડમ. બરાબર. મારું તો આ જેમ છે, હું માનું છું કે આપણે આઝાદ થયા છે પણ પૂરી રીતે તો નથી જ પૂરી રીતે નથી. જે નારીને જે મળવું જોઈએ સન્માન અને જે સુરક્ષા મળવી જોઈએ એ નથી. કરેક્ટ, એ છે. આમને એવું લાગે છે કે નારીને હજુ આઝાદી નથી, હજુ સુરક્ષા નથી, સન્માન નથી. તમને શું લાગે છે કે આમનું કહેવું સાચું કેટલું છે? શું તમે એનાથી સહેમત છો? તો નીચે કમેન્ટ જરૂર કરજો.